દેશમાં ને પણ વિદેશમાં પણ વાયરલ થવો જોઈએ, કારણ કે એક આપણો એક મેસેજ છે અને એક આપણે નિયમ આપવાનો છે. કારણ કે આ વિડીયો વાયરલ જરૂર કરજો, એનું કારણ છે કે એ નાતની દીકરી છે, કમથી કમ ઓગાણિયા કુળની દીકરી છે, એમાં દેશની ભારતની દીકરી કહેવાય, હિન્દુ દીકરી છે. દેવી પૂજક તો પછી પણ હિન્દુની દીકરી છે, 10 વર્ષની દીકરી હશે, એના ઉપર ખૂબ જ જુલુમ થયો અને એને બેન ભારતીબેન ઓગાણિયા બોટાદ જિલ્લાની દીકરી છે, ગામ વહતુડીની. અને સર્વે દેવી પૂજક સમાજને તો કહેવામાં આવે છે, પણ 18 વર્ણને એક જ કહેવામાં આવે છે કે બાપ, જે અમારી ભારતીબેન દીકરી છે એ ખાલી દેવી પૂજકની દીકરી નથી, હિન્દુની પણ દીકરી છે અને બધાની દીકરી જ છે. એટલે એ દીકરીને ન્યાય મળે અને એના આરોપીને સરકાર પાસે એક જ માંગ કરવાની છે અમારી દેવી પૂજક સમાજને પણ, કે એના જે પણ આરોપી હતો એના આરોપીને ફાંસી મળે ને ફાંસી મળે, સજા મળે. આ અમારું દેવી પૂજક સમાજનું આ અમારું એક આવી માંગ છે, આમાં અમારી વિનંતી છે સમાજની. કારણ કે આજ અમારી દેવી પૂજક દીકરીની કદાચ આ દશા થઈ અને મૃત્યુ પામી, કાલે તમારી દીકરીને પણ થઈ શકે છે. એટલે અત્યારથી આનો પગલાં આપણે લેવી તો કાલ બનાવ જો બનવાનો છે એ નહીં બની શકાય. એટલે ભારત દેશમાં નહીં પણ ઠેઠ વિદેશની માલમાં પણ એમ થવું જોઈએ કે ભારતીબેનને ન્યાય મળ્યો અને ન્યાય અપાયો. અને ગામે ગામે એ શેરીએ સર્વે દિલ્હી શહેરમાં, મુંબઈ શહેરમાં, કલકત્તા શહેરમાં, મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, કચ્છમાં, રાજસ્થાનમાં, પંજાબમાં, ઠેઠ જમ્મુના શેડા સુધી એની રેલી ચાલુ છે. અને એને ન્યાય અપાવવાનો અને એના ગુનેગારને ફાંસીનો હુકમ સરકાર આપે. આ અમારી દેવી પૂજક સમાજને વિનંતી છે બાપ. એટલે